હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 11 પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 જે દરેક જિલ્લાની અંદર 3 તારીખથી ચાલુ થઈ ગઈ છે. તો તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષા માટે આજે આપણે તમને હેલ્પફુલ થાય એટલા માટે એક અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્વ કરવાનું છે કે જે લેટેસ્ટ 2025ની અંદર લેવરાઈ ગયેલું છે. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. તમારા માટે આ પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી છે. ચલો જોઈ લઈએ થોડી ડિટેલ પ્રશ્નપત્ર ક્યાંનું છે. તો અહીંયા તમે જોશો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે. અહીંયા તમે જોશો તો પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 એટલે વિદ્યાર્થી મિત્રો આ લેટેસ્ટ પેપર છે. ખાસ ધ્યાન રાખજો, આ લેટેસ્ટ પેપર છે, લેવરાઈ ગયેલું પેપર છે 2025માં. ધોરણ 11 અને વિષય છે તમારા નામાના મૂળ તત્વો એટલે તમારો પ્રિય સબ્જેક્ટ એકાઉન્ટનું પેપર છે. ઓકે, તારીખ તમે અહીંયા ખાસ નજર કરી શકો છો 4/10/2025 અને શનિવાર એટલે આજનું આ લેટેસ્ટ પેપર છે. આજે 4/10/2025 તારીખથી અને શનિવારનું પેપર છે. અને તમે જોશો તો અહીંયા કુલ ગુણ 50 અને 2 કલાકનો તમને સમય આપવામાં આવે છે. તમે કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય અને તમારા જિલ્લાની અંદર જો હજી સુધી ધોરણ 11ની અંદર એકાઉન્ટનું પેપર લેવાનું બાકી છે તો આ પેપર તમારા માટે મોસ્ટ આઈએમપી છે 1000%. કારણ હું પાટણનું પેપર નાખું તો બનાસકાંઠાની અંદર બેઠું આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે સાહેબ તમે જે પેપર નાખો છો એની અંદરથી મેક્ઝિમમ પ્રશ્નો પૂછાય છે. ઓકે, ચલો તમારો સમય વધારે નથી લેવો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એ ઉપર. હવે વિભાગ એની અંદર શું કીધું છે? વિભાગ એમાં તમને ખબર છે કે તમને યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ અને 10 ગુણનો આપણો વિભાગ એ હોય છે. ઓકે, બીજું તમારે એકાઉન્ટની અંદર 50માંથી 50 લાવવા હોય તો આવી શકે છે. કારણ કે મારા ક્લાસમાં કેટલાય વિદ્યાર્થીઓ એવા છે જેમને એકાઉન્ટની અંદર 50માંથી 50 ભૂતકાળની અંદર આવી ગયેલા છે. ખાસ એનું કારણ બીજું કાંઈ નથી, એમને એ બી ઉપર બહુ એક્યુરેશન ચોકસાઈ રાખે છે. તમારે બી 50માંથી 50 લાવવા હોય તો વિભાગ એ અને બીની અંદર બહુ એક્યુરેશન ચોકસાઈ રાખવી પડે. ચલો આપણે જઈએ હવે પ્રશ્ન નંબર 1 ઉપર. હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? ઓકે, તો જવાબ આપશે ઓપ્શન નંબર ડી, નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? નાણાંનું સ્થિર મૂલ્ય. આ હિસાબી પદ્ધતિની શું છે? મર્યાદા છે. તમારા ટેક્સ્ટ બુકની અંદરથી સ્વાધ્યાયમાંથી બેઠો પ્રશ્ન લીધેલો છે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 2 ઉપર જવું છે. શું કીધું છે? રૂપિયા 10,000નું ભાડું ચૂકવ્યું, આ કયા પ્રકારનો વ્યવહાર છે? રૂપિયા 10,000નું ભાડું ચૂકવ્યું, આ કયો વ્યવહાર છે? હવે તમે ભાડું ક્યારે ચૂકવો? તમે સેવા લીધી હોય ત્યારે. ઓકે, અને ભાડું રોકડમાં ચૂકવ્યું છે તો આ તમારો જવાબ છે સેવાનો રોકડ વ્યવહાર. તમે ભાડું ક્યારે ચૂકવો? સેવા લીધી હોય ત્યારે. અને ભાડું શેમાં ચૂકવ્યું? રોકડમાં. તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભાડાનો રોકડ વ્યવહાર. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 3 ઉપર શું કીધું છે? જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિ વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે? હવે તમે જુઓ અહીંયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કીધું છે. શું બહાર કીધું છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપશે ઓપ્શન નંબર બી, IGST એટલે ઇન્ટરનેશનલ, બરાબર છે, GST જેને કહેવાય છે. જો રાજ્ય અને કેન્દ્ર શાસિત બહારની અંદર તમે જે વ્યવહાર કરો એને શું કહેવાય? આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર. અને આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારની અંદર કયો આવે? IGST લાગુ પડે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જાઉં છે. પ્રશ્ન નંબર 4, મિલકત ખરીદતા થયેલ ખર્ચ. શું? મિલકત ખરીદતા થયેલ ખર્ચ ખાલી જગ્યા ખાતે ઉધાર કરવામાં આવે છે. કાલે મેં એક નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કર્યું હતું, એની અંદર કીધું હતું કે 1000% પ્રશ્ન પૂછાય. જો બેઠો પ્રશ્ન પૂછાઈ ગયો. તમને કહું છું તમારા જિલ્લાની અંદર એકાઉન્ટનું પેપર લેવાનું બાકી છે તો એક પેપર આ અને બીજું પેપર એક મેં અપલોડ કરેલું છે નમૂનાનું, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ના જોયું હોય તો 2 પેપર સોલ્યુશન કરીને જાજો. 1000% બેઠા પ્રશ્નો તમને બેઠા જોવા મળશે. મિલકત ખરીદતા થયેલ ખર્ચ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય. હવે તમને ખબર છે કે મિલકત ખરીદતા કોઈ ખર્ચો લાય તો જે તે મિલકત ખાતે ઉધાર થાય. એટલે કે જે કે મિલકતમાં શું કરવામાં આવે? ઉમેરવામાં આવે. મિલકત ખરીદતા કોઈ ખર્ચો લાગે તો જે તે મિલકત ખાતે ઉધાર કરવામાં આવે. એટલે મિલકતમાં એટલો ખર્ચો શું કરવો પડે? પ્લસ કરવો પડે. નેક્સ્ટ એના પછી આગળ જવું છે. પ્રશ્ન નંબર તમારા 5 ઉપર. માલની ઉધાર ખરીદી થાય. શું? માલની ઉધાર ખરીદી થાય. ઉધારમાં ખરીદી થાય તેની આમનો જ્યારે બી આવો પ્રશ્ન આવે હિસાબી સમીકરણનો તો આમનો જ લખવાની. એની આમનું શું આવે? ખરીદ ખાતે ઉધાર, અને ઉધારમાં કરી છે તો તે લેણદારો ખાતે જમા. કોના ખાતે જમા? લેણદારો ખાતે જમા. હવે વિદ્યાર્થી મિત્રો જો ખરીદ ખાતે જમા, હવે માલ આવ્યો છે તો એક માલ સ્ટોક વધશે. હવે માલ સ્ટોક તમારી મિલકત છે તો એક તમારી મિલકત વધે. અને બીજું ઉધારમાં ખરીદ્યું તો લેણદારો એટલે દેવું વધશે.
શું વધે? તમારું દેવું વધે। આ લેણદારો તમારું દેવું છે અને દેવું વધે તો તમારો જવાબ શું આવશે? મિલકત વધે, એટલે કે માસ્ટોક વધશે અને બીજું દેવું વધશે। આવો અંદરથી પ્રશ્ન ગોતો। મિલકત વધે અને દેવું વધે, જે ઓપ્શન નંબર તમને એમાં આપેલો છે, જો મિલકત વધે અને દેવું વધે। જ્યારે બી આવો પ્રશ્ન પૂછાય ખાસ આમ નોંધ લખી દેવાની, શાંતિથી વિચારી અને જવાબ આપવાનો। ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ જવું છે 6થો। ઓકે, મિલકતની ઉધાર ખરીદીની નોંધ। મિલકતની ઉધાર ખરીદીની નોંધ કાલે કીધું તો આ પ્રશ્ન તૈયાર કરી લેજો, બેઠે બેઠો પ્રશ્ન આવી ગયો। મિલકતની ઉધાર ખરીદીની નોંધ શેમાં થાય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ખાસ આમનોંધમાં। તમે કોઈ પણ મિલકત છે ઉધારમાં ખરીદો અને વેચો તો એની ખાસ આમનોંધમાં નોંધ થાય, અને મિલકતનો રોકડમાં ખરીદી અને વેચાણ કરો તો એની નોંધ રોકડ મેળમાં થાય। પણ અહીંયા ઉધારમાં કીધું છે, યાદ રાખજો, ઉધારમાં ખરીદી કે વેચાણ કે એની નોંધ શેમાં થાય? ખાસ આમનોંધમાં થાય। નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર આગળ 7 છે, કયા પ્રકારના વટાવની ચોપડે નોંધ કરવામાં નથી આવતી? ઓકે, તમને ખબર છે કે વટાવના 2 પ્રકારો છે, એક છે વેપારી વટાવ અને રોકડ વટાવ। ઓકે, એમાં વેપારી વટાવની ધંધાના ચોપડે નોંધ કરવામાં આવતી નથી, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી। કયા વટાવની નોંધ કરવામાં નહીં આવતી? તો વેપારી વટાવ, ખાસ। ઓકે, ચલો નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 8ની અંદર જવું છે, નીચેનામાંથી કોનો પેટા નોંધમાં સમાવેશ થતો નથી? કાલે કીધું તો 1000% ને 1000% ને 1000% પ્રશ્ન IMP છે, તમે આ પ્રશ્ન તૈયાર કરી લેજો, બેઠે બેઠો પૂછાશે। કોનો સમાવેશ પેટા નોંધમાં નથી થતો? હવે આ વેચાણ નોંધ તો જો, આ તો પેટા નોંધ છે, પેટા રોકડ મેળ, આ એક શું છે? પેટા નોંધ છે। ઉધાર નોંધ, આ એ પેટા નોંધ છે। હવે આ જે આ ખાતા વહી છે ને, આ ખાતા વહી શું નહીં? પેટા નોંધ નથી, તો અહીંયા તમારો જવાબ આવશે ખાતા વહી, કારણ કે ખાતા વહી પેટા નોંધનો કોઈ પ્રકાર નથી। તમે ચેપ્ટર નંબર 6ની અંદર પેટા નોંધના અલગ અલગ પ્રકાર ભણ્યા હતા, એની અંદર કોઈ જગ્યાએ ખાતા વહી એના પ્રકારમાં નથી આવતું, કારણ કે ખાતા વહી પેટા નોંધનો પ્રકાર નથી। બીજું, વારંવાર હું એટલા માટે બોલું છું, મારો ટાર્ગેટ નથી કે મારો વિડીયો પૂરો કરવાનો છે, મારો ટાર્ગેટ છે કે તમે તમારો કિંમતી સમય અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એના રિલેટિવ બીજો કોઈ પ્રશ્ન પૂછાય તો 1000% બરાબર છે, એ પ્રશ્નને બરાબર છે છોતરા પાડી દેવાના એમ। ચલો પ્રશ્ન નંબર 9, કોને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે? કોને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે આપણો ખાતા વહીનો ચોપડો। શું? ખાતા વહીનો ચોપડો। ખાતા વહીના ચોપડાને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે, અથવા એને નામાનો મુખ્ય ચોપડો કહેવામાં આવે છે, અથવા એને પ્રધાન ચોપડો કહેવામાં આવે છે। 3 નો માલે, જો ચોપડાઓનો રાજા કે તોય ખાતા વહી, નામાનો મુખ્ય ચોપડો કે તોય ખાતા વહી, નામાનો પ્રધાન ચોપડો, પ્રધાન નોંધ વહી કે તોય કયો? ખાતા વહી। તો ખાતા વહીના ચોપડાના 3 નો, ચોપડાઓનો રાજા, મુખ્ય ચોપડો અને પ્રધાન નોંધ વહી। નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 10 ઉપર, કાચું સરવૈયું એ ખાલી જગ્યા છે। કાચું સરવૈયું શું છે? તો વિદ્યાર્થી મિત્રો કાચું સરવૈયું પત્રક છે। કાચું સરવૈયું શું છે? પત્રક છે। અને કાચા સરવૈયાના આધારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે, આ બી પ્રશ્ન પૂછાયો છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણો જે સેક્શન નંબર એ હતો એ અહીંયા પૂરો થાય છે। 10 MCQ મેં ડીપમાં સમજાવવાની કોશિશ કરી છે। હવે આગળ જવું છે વિભાગ બી ઉપર। બીજું, વિભાગ બી ઉપર જતા પહેલાં ખાસ સૂચના, તમે મારી ચેનલની અંદરથી ગુજરાતના કોઈ પણ ખૂણેથી જાણે અંજાને વિઝિટ કરવા આવ્યા હોય, ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બાજુમાં આપેલા બેલના આઇકોન પર ક્લિક કરજો। એનું કારણ છે કે આપણે પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર જેટલા બી પેપર લેવરો છે એનું ફાસ્ટેસ્ટ, એકદમ સંપૂર્ણ સચોટ સોલ્યુશન, 1000% સચોટ સોલ્યુશન તમારી સુધી પ્રોવાઈડ કરીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। પેપરની અંદર બહુ મજા પડી જાય, સૂત્ર પાડી દેવાના છે પેપરની અંદર। ચલો વિભાગ બીની અંદર જોઈએ। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, પ્રત્યેકનો 1 ગુણ, અને આ વિભાગ તમારો 5 ગુણનો છે। વિભાગ બીની અંદર 5 પ્રશ્નો આવશે। ચલો એના પછી પ્રશ્ન નંબર 11 છે, દ્વિનોંધીનામા પદ્ધતિ એટલે શું? શું? દ્વિનોંધીનામા પદ્ધતિ એટલે શું? ઓકે, એકદમ ઇઝી વ્યાખ્યા છે, આવડે એવી છે। ઓકે, તૈયાર કરી નાખજો। હિસાબો લખવાની જે પદ્ધતિ હોય, ઓકે, એને દ્વિનોંધીનામા પદ્ધતિ કહેવાય। એની વ્યાખ્યા શું છે? કે જે હિસાબો લખવાની જે પદ્ધતિ છે એને દ્વિનોંધીનામા પદ્ધતિ કહેવાય, બરાબર છે। આને હિસાબી પદ્ધતિ બી કહેવાય, એટલે કે દ્વિનોંધીનામા પદ્ધતિ એવા વ્યવહારો અને બનાવો છે કે જે નાણાકીય લક્ષણ ધરાવે છે, જેમાં નાણાંનું અર્થઘટન કરવાનું, એનું વર્ગીકરણ કરવાનું, ઓકે, સમજો, અને એના ઉપરથી શું કાઢવાનું? તારણ કાઢવાનું એક પ્રક્રિયા છે, એને શું કહેવાય? દ્વિનોંધીનામા પદ્ધતિ કહેવાય। તૈયાર કરી લેજો, મોસ્ટ IMP પ્રશ્ન છે। ચલો એના પછી આગળ જઈએ, ઘાલ ખાતે ધંધા માટે શું છે? તો ઘાલ ખાતે વિદ્યાર્થી મિત્રો ધંધા માટે નુકસાન છે। ઘાલ ખાતે ધંધા માટે શું છે? નુકસાન છે। તૈયાર કરી નાખજો, સ્ટારવાળો પ્રશ્ન છે, 1000% પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે। નેક્સ્ટ એના પછી વસેકનો અમલ ક્યારથી થયો? વસેક એટલે જીએસટીનો ભારતમાં અમલ ક્યારથી થયો? તો જીએસટીનો અમલ ભારતમાં 1, 7 અને 2017,
ઓકે, તારીખ યાદ રાખજો, બરાબર છે. વર્ષ 1નો અમલ ભારતમાં ક્યારથી થયો? તો 1/7/2017. 2017 લખો તો ચાલે, પણ તારીખ લખવી પડે, બરાબર. 1 જુલાઈ 2017. ઓકે, એટલે 1/7/2017. ઓકે, તમને વર્ષ આલે વિકલ્પમાં તો 2017 એકલું લેવાનું, પણ અહીંયા તમને વિભાગ બીમાં પૂછશો તો આખો તારીખ લખવાની 1/7/2017, એટલે કે 1 જુલાઈ 2017. નેક્સ્ટ, ચલો એના પછી આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ તમને કીધું છે કે હિસાબી સમીકરણ સમજાવો. શું કીધું છે અહીંયા? હિસાબી સમીકરણ સમજાવો. ઓકે, હવે આ હિસાબી સમીકરણ તમને ખબર શું છે? A = C+L. ઓકે, આપણું હિસાબી સમીકરણ છે. એટલે કે મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. A એટલે એસેટ્સ મિલકતો, C એટલે કેપિટલ દેવા, C એટલે કેપિટલ મૂડી અને L એટલે લાયબિલિટીઝ. એટલે હિસાબી સમીકરણ છે A = C+L. બીજું આને રિલેટિવ 3 પ્રશ્નો પૂછાયો કે એમાં શું પ્લસ કરવામાં આવે છે? તો C+L. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 15 કીધું છે નિફ્ટ અને આરટીજીએસનું પૂરું નામ. કાલે કીધું તે 1000% તૈયાર કરજો, અને તમને બી કહીશું તૈયાર કરીને જાજો નિફ્ટ અને આરટીજીએસનું પૂરું નામ. આ પહેલાં આપણું નિફ્ટનું પૂરું નામ છે. કોનું પૂરું નામ છે? નિફ્ટનું. ચલો તો પહેલાં આપણે નિફ્ટનું પૂરું નામ લખી દઈએ. નિફ્ટ એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક શું છે? ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એનું પૂરું નામ શું છે? ફંડ ટ્રાન્સફર. ઓકે, પરીક્ષામાં તમે જો તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું છે જોઈ લેજો. એન એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ઓકે, એટલે એન એટલે નેશનલ, ઈ એટલે ઇલેક્ટ્રોનિક, એફ એટલે ફંડ અને ટી એટલે ટ્રાન્સફર. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ અહીંયા આરટીજીએસ કીધું છે. તો આરટીજીએસનું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. શું છે? સેટલમેન્ટ. ઓકે, તો એનું પૂરું નામ શું છે? આરટીજીએસનું રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ કોનું પૂરું નામ છે? આરટીજીએસનું પૂરું નામ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી આગળ આપણે જવું છે વિભાગ સી ઉપર. વિભાગ સીમાં શું કીધું? નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ અહીંયા તમને 3 કીધું છે, પ્રત્યેકના 3 ગુણ અને 9 ગુણનો આપણો વિભાગ છે. એટલે 3 પ્રશ્નો લખવાના છે, દરેકના 3 ગુણ છે. ઓકે, અને 9 ગુણનો આપણો વિભાગ છે. તમને મનગમતા જે બી પ્રશ્નો ફાવે 3 લખવાના. ઓકે, એની અંદર શરૂઆતમાં કીધું છે નીચેના આમાંના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. થોડું મેનેજ કરજો ભાઈ, આ પીડીએફ થોડી એવી છે એટલા માટે. ચલો મેં પહેલાં તમને ઉપાડ કીધું છે. ઉપાડની વ્યાખ્યા તમને ખબર છે, હું બોલું છું ધ્યાન આપજો. માલિક ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે માલ મિલકત કે રોકડ રકમ લઈ જાય તેને ઉપાડ કહેવામાં આવે છે. બીજા નંબરમાં છે લેણદારો. શું છે? લેણદારો. ધંધામાં જ્યારે કોઈ ઉધાર માલની ખરીદી કરવામાં આવે ત્યારે તે સામેવાળી વ્યક્તિ જેટલી રકમ આપણી પાસે માગે છે તેટલી રકમ માટે ધંધાનો લેણદાર બની જાય છે. લેણદારો એ ધંધાનું શું છે? દેવું છે. કયું દેવું છે? ચાલુ દેવું છે. એના પછી નેક્સ્ટ આવકોનું વ્યાખ્યા પૂછી છે. તો ધંધાની અંદર બરાબર છે આવક. ધંધાની અંદર બરાબર છે જ્યારે બી કોઈ વસ્તુ તમને મળતી હોય, ધંધાની અંદર બરાબર છે જ્યારે બી તમને નાણાં મળતા હોય તો તેને શું કહેવામાં આવે છે? આવક કહેવામાં આવે છે. ટૂંકમાં ધંધામાં જ્યારે બી નાણાં મળતા હોય, ઓકે, તેને શું કહેવાય? આવક કહેવાય. 3 નામાના પારિભાષિક શબ્દો આઈએમપી છે, તૈયાર કરીને જજો એમ. ચલો એના પછી નેક્સ્ટ છે ખાતાઓના પ્રકાર અહીંયા સમજાવો. એટલે ખાતું કયા પ્રકારનું ખાતું છે? તમને ખબર છે કે આપણા ખાતાના 3 પ્રકારો છે. પહેલું ખાતું છે વ્યક્તિ ખાતું, બીજું છે માલ મિલકત ખાતું અને ત્રીજું છે ઉપજ અને ખર્ચનું ખાતું. ઓકે, ચલો હળો. અમુક ખાતા વ્યક્તિ ખાતામાં જાય, અમુક માલ મિલકતમાં જાય અને અમુક ઉપજ અને ખર્ચ ખાતાની અંદર જશે. હવે અહીંયા પહેલા નંબરમાં કીધું છે પાઘડી. પાઘડી જો જાય તો પાઘડી જશે આપણા માલ મિલકત ખાતામાં. શેમાં જશે? માલ મિલકત ખાતામાં, કારણ કે પાઘડી આપણી મિલકત છે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જઈશું તો બીજા નંબરમાં ઉપાડ ખાતું. હવે ઉપાડ ખાતું શેમાં જાય? તો ઉપાડ ખાતું વ્યક્તિ ખાતામાં જાય. શેમાં જાય? વ્યક્તિ ખાતામાં જાય. ચલો એના પછી નેક્સ્ટ છે ઘસારા ખાતું. હવે ઘસારો ધંધાનો ખર્ચ છે તો એ શેમાં જાય? એ જશે આપણું ઉપજ અને ખર્ચ ખાતામાં. શેમાં જશે? ઉપજ અને ખર્ચ ખાતામાં. એના પછી નેક્સ્ટ છે ઘાલખાત. ઘાલખાત એ શું છે? નુકસાનનું ખાતું. શેમાં જાય? ઉપજ અને ખર્ચ ખાતામાં જાય. શેમાં જાય? ઉપજ અને ખર્ચ ખાતામાં જશે. એના પછી નેક્સ્ટ છે રિલાયન્સના શેરનું ખાતું. હવે આ શેર આપણી શું છે? મિલકત છે. આ તો આ શેમાં જશે? આ જશે માલ મિલકત ખાતામાં જશે. શેમાં જશે? માલ મિલકત ખાતાની અંદર જશે. એના પછી ખરીદ ખાતું. શું છે? ખરીદ ખાતું. હવે આ ખરીદી છે. શું છે? ખરીદી છે. હવે આ ખરીદી આપણી શું ગણાય? મિલકત ગણાય. ખરીદી આપણી શું છે? મિલકત, કારણ કે આ માલ સ્ટોક કહેવાય. તો આ ખાતું શેમાં જશે? માલ મિલકત ખાતાની અંદર જશે. શેમાં જશે? માલ મિલકત, કારણ કે તમે શું ખરીદી લાવ્યા હતા? માલ. ઓકે, તો માલનું ખાતું શેમાં જાય? માલ મિલકત ખાતામાં જાય.
ચલો એના પછી નેક્સ્ટ કીધું પ્રશ્ન નંબર 18 નીચેના વ્યવહારોની આમનોંધ લખી તેની હિસાબી સમીકરણ પર અસર જણાવો. ઓકે, એટલે હિસાબી સમીકરણ છે આપણું A બરાબર C પ્લસ L. એટલે તમારે માત્ર ને માત્ર શું અસર જણાવવાની છે. ચલો પ્રશ્ન નંબર 1 છે 50,000નો માલ રોકડા લાવી ધંધો શરૂ કર્યો. 50,000નો માલ રોકડા લાવી ધંધો શરૂ કર્યો. હવે એની આમનો શું થાય? તો રોકડ ખાતે ઉધાર. ઓકે, તે મૂડી ખાતે જમા. ઓકે, રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. હવે રોકડ એ શું છે? મિલકત છે, તો મિલકત વધે છે. શું? મિલકત વધે છે. અને બીજું અહીંયા મૂડી છે, તો બીજા નંબરમાં શું? મૂડી વધે છે. ઓકે, તો હિસાબી સમીકરણમાં મિલકત વધે છે અને મૂડી વધે છે. નેક્સ્ટ ચલો એના પછી આગળ છે 8,000નો માલ પરેશ પાસેથી ખરીદ્યો. હવે અહીંયા તમે જોશો વ્યવહારની અંદર વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહારમાં ખરીદીએ તો ધંધામાં દેવું વધે. તો પહેલાં એક કામ કરો, માલ આવે છે તો ખરીદ ખાતે ઉધાર. શું? ખરીદ ખાતે ઉધાર અને આપનાર છે પરેશ, તો પરેશ ખાતે જમા. હવે ખરીદ ખાતે ઉધાર તો માલ આવ્યો છે તો અહીંયા મિલકત વધે. શું? મિલકત વધે. અને પરેશ છે એ આપણું દેવું છે, કેમ એને પૈસા ચૂકવવા પડશે, તો દેવું વધે. શું? દેવું વધે. તો હિસાબી સમીકરણ મિલકત વધે અને દેવું વધે. નેક્સ્ટ આગળ 5,000 મજૂરીના ચૂકવ્યા. 5,000 મજૂરીના ચૂકવ્યા, તો એની આમદો શું આવે? તો મજૂરી ખાતે ઉધાર. મજૂરી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ઓકે, મજૂરી ખર્ચો છે. ખર્ચો શેમાંથી બાદ થાય? મૂડીમાંથી, એટલે મૂડી ઘટે. તો અહીંયા તમારી મૂડી ઘટે. ઓકે, અને રોકડ જશે તો રોકડ એટલે તમારી મિલકત ઘટે. શું? મિલકત ઘટે. તો બે, એક મૂડી ઘટે અને મિલકત ઘટે. ચલો આગળ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 19માં કીધું છે નીચેના વ્યવહારોની અમરનાથના ચોપડે ખાસ આમનોંધમાં લખો. હવે ખાસ આમનોંધની અંદર લખવાનું છે તમારે. તો એમાં પહેલા નંબરનો પ્રશ્ન તમને આપેલો છે અહીંયા 1,500નો માલ ધર્માદામાં આપ્યો. 1,500નો માલ શેમાં આપ્યો? ધર્માદામાં આપ્યો. તો એની આમનું શું થાય? ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. ધર્માદા ખાતે ઉધાર અને માલ આપ્યો છે તો તે ખરીદ ખાતે જમા. આ માલ શેમાંથી આપ્યો છે? ખરીદીમાંથી. ઓકે, તો ધર્માદુ ખર્ચ છે તો ધર્માદા ખાતે ઉધાર. માલ ખરીદીમાંથી આપ્યો તો તે ખરીદ ખાતે જમા. નેક્સ્ટ એના પછી આગળ જવું છે 3500 રૂપિયા નરેશ પાસે લેણા હતા, વસૂલ થઈ શકે એમ નથી. એટલે ધંધામાં ગાલખાત પડી. ગાલખાત નુકસાન છે, નુકસાન ખાતે ઉધાર થાય. ઓકે, તો ગાલખાત ખાતે ઉધાર. ઓકે, તે નરેશ ખાતે જમા. નરેશનું ખાતું આપણે માંડી વાળશે. ઓકે, નરેશ ખાતે શું કરી નાખશે? જમા કરી નાખશે. કાલ ખાતે નુકસાન છે તો ગાલખાત ખાતે ઉધાર. અને નરેશ ખાતે પહેલાં ઉધાર હશે કારણ કે દેવાદાર હશે. હવે નરેશનું ખાતું બંધ કરી નાખો, નરેશ ખાતે શું કરી નાખો? જમા કરી નાખો. નેક્સ્ટ આગળ 2,000ના યંત્રની ખરીદીની નોંધ ખરીદ ખાતે થઈ છે. 2,000નું તમે યંત્ર ખરીદ્યું છે, એની નોંધ ખરીદ ખાતે થઈ ગઈ છે. એટલે કે તમે ખરીદીમાં પ્લસ કરી નાખ્યા છે. ના, તો યંત્ર ખરીદ્યું છે. ઓકે, તો યંત્ર ખાતે ઉધાર થાય. તો હવે કરો યંત્ર ખાતે ઉધાર. અને ખરીદ ખાતે તમે કર્યું છે તો તમે ખરીદ ખાતે ઉધાર કર્યું છે તો એ કાઢી નાખો તો તે ખરીદ ખાતે જમા. ઓકે, તો આમનું શું થાય? યંત્ર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂરું કર્યું છે. એના પછી આપણે વિભાગ ડીમાં આવતા રહીશું. ઓકે, શું કીધું છે? મુદ્દાસર જવાબ આપવાના છે, કોઈ પણ 2, પ્રત્યેકના 4 ગુણ. અને અહીંયા તમારો 8 ગુણનો આ વિભાગ છે. એટલે તમારે 4 ગુણ અને એવા 2 પ્રશ્નો લખવાના છે. એટલે 8 ગુણનો આપણો વિભાગ છે. નેક્સ્ટ હવે અહીંયા તમને શું કીધેલું છે? પ્રશ્ન નંબર 1ની અંદર આમનોંધ લખી ખતવણી કરો. હવે આમનોંધ લખવાની છે, ખતવણી કરવાની છે. હું આમનોંધ તમને લખીને આપું છું, ખતવણી તમે કરી લેજો. ટાઈમના અભાવે મેનેજ થાય એવું નથી એટલા માટે સમજાવતો નથી. ચલો આમનોંધ હું લખવડાવું છું તમને અહીંયા. ચલો મારુતિ ફર્નિચરમાંથી 3200નું ફર્નિચર ખરીદ્યું. હવે આ ઉધાર વ્યવહાર છે. કારણ કે રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, સંસ્થાના નામનો ઉલ્લેખ છે. તો પહેલાં ફર્નિચર આવશે. ઓકે, તો ફર્નિચર ખાતે ઉધાર અને આપનાર કોણ છે? મારુતિ ફર્નિચર માર્ટ. ઓકે, તો એના ખાતે શું કરું? જમા. તો ફર્નિચર આવે તો ફર્નિચર ખાતે ઉધાર, તે મારુતિ ફર્નિચર માર્ટ આપનાર છે તો એના ખાતે શું કરો? જમા કરો. નેક્સ્ટ એના પછી 11,000 બેંકમાં ભર્યા તો બેંક લેનાર છે. ઓકે, બેંકમાં શિલક વધે તો બેંક ખાતે ઉધાર. ઓકે, તે રોકડ ખાતે જમા. ચલો બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. આગળ ફોરમ પાસેથી 45,000નો માલ ખરીદ્યો. બીજો ઉધાર વ્યવહાર છે કારણ ફોરમનું નામ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. ઓકે, તો ધંધાની અંદર પહેલાં માલ આવે છે તો ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધારને આપનાર કોણ છે? ફોરમ, તો તે ફોરમ ખાતે જમા. ઓકે, તો ખરીદ ખાતે ઉધાર, તે ફોરમ ખાતે જમા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં 6 આમનોંધ મતલબ 3 આમનોંધ લખેલી. ઉધાર જમાની અંદર કેટલા ખાતા થઈ જાય? 6 ખાતા થઈ ગયા. કેટલા? 6 ખાતા થઈ ગયા. તો આ તમારે ખાતા વહીને ખતવણીની અંદર કેટલા ખાતા બનાવશો? તમે 6 ખાતા બનાવશો.
અને 6 ખાતાની અંદર તમે શું કરી નાખશો? ખતવણી કરી નાખશો. એકદમ ઇઝી ટોપિક છે, આવડે એવો છે. નેક્સ્ટ ચલો એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 21 ઉપર. નીચેની બાકીઓ પરથી ધર્મનું તારીખ 31/2025નું કાચું સરવૈયું તૈયાર કરો. ચલો હવે કાચા સરવૈયાની અંદર તમને ખબર શું હોય? કાચા સરવૈયાનો નમૂનો અહીંયા પહેલાં હોય વિગત અથવા ખાતાનું નામ, વિગત અથવા ખાતાનું નામ. ઓકે, અહીંયા હોય તમારી ઉધાર રકમ અને અહીંયા હોય જમા રકમ. ઓકે, આ રીતના તમારો ફર્મો આ રીતના તૈયાર થઈ જશે. એમાં તમારે અહીંયા ખાતાનું નામ લખવાનું છે. જે ખાતાનું નામ આવતું હોય ઉધારમાં રકમ અહીંયા લખવાની, જમામાં રકમ અહીંયા લખવાની છે. ઓકે, ચલો બીજો હવે ઉધાર બાકી કોની હોય પહેલાં હું તમને સમજાવી દઉં. ઉધાર બાકી કોની હોય? તો ઉધાર બાકી હોય એક મિલકતની અને બીજું ખર્ચાની. ઉધાર બાકી કોની હોય? મિલકત અને ખર્ચાની. ઓકે, બીજું જમા બાકી કોની હોય? ઓકે, તો જમા બાકી હોય એક દેવું અને બીજું આવક. આ વસ્તુ મગજમાં હોવી જોઈએ. જ્યારે કાચું સરવૈયું તૈયાર કરો તમને એ ખબર હોય કે ઉધાર બાકી જમા બાકી કોની હોય. નેક્સ્ટ હવે પહેલા નંબરની અંદર અહીંયા વાત કરવી છે મારે દેવાદારો. હવે આ દેવાદારો આપણી શું છે? મિલકત છે. શું છે? મિલકત છે. તો મિલકતની કઈ બાકી હોય? ઉધાર. તો તમે ખાતાનું નામ દેવાદારો 40,000 અને એની રકમ શેમાં લખશો? ઉધારમાં લખશો. ચમ? કારણ કે દેવાદારો આપણી શું છે? મિલકત છે. મિલકતની ઉધાર બાકી હોય. નેક્સ્ટ એના પછી છે બેંક લોન. શું છે? બેંક લોન. હવે બેંક લોન આપણું દેવું છે. શું છે? દેવું છે. અને દેવાની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો બેંક લોન અને એની રકમ તમે જમામાં લખી દેજો. નેક્સ્ટ એના પછી છે રોકાણો. રોકાણો આપણી મિલકત છે. મિલકતની કઈ બાકી હોય? ઉધાર. તો તમે એની રકમ શેમાં લખજો? ઉધારમાં લખજો એમ. નેક્સ્ટ એના પછી છે ખરીદી. શું છે? ખરીદી. આ ખરીદી આપણો ખર્ચો છે. ખર્ચાની કઈ બાકી હોય? ઉધાર. ઓકે, તો એની રકમ તમે ઉધારમાં લખજો. નેક્સ્ટ એના પછી મળેલ કમિશન. મળેલ કમિશન આપણી આવક છે. આવકની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો એની રકમ તમે જમામાં લખજો. નેક્સ્ટ વીજળી ખર્ચ. હવે તમને ખર્ચ કીધું છે તો ખર્ચાની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો એની રકમ તમે ઉધારમાં લખજો. નેક્સ્ટ એના પછી બીજા નંબર ફર્નિચર. ફર્નિચર આપણી મિલકત છે. મિલકતની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો એની રકમ તમે ઉધારમાં લખજો. નેક્સ્ટ આગળ જવું છે આપેલ વટાવ. આપેલ વટાવ આપણો ખર્ચો છે. ખર્ચાની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો એની રકમ તમે ઉધારમાં લખજો. નેક્સ્ટ આગળ જવું છે વેચાણ. આ વેચાણ એ આપણી આવક છે. આવકની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો એની રકમ તમે જમામાં લખજો. એના પછી આગથી બળી ગયેલ માલ. હવે આગથી બળી ગયેલ માલ એ આપણું શું છે? નુકસાન છે. નુકસાનની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. નેક્સ્ટ એના પછી આગળ જવું છે પગાર. પગારની કઈ બાકી હોય? ઉધાર. કારણ કે પગાર આપણો ખર્ચો છે. એના પછી આગળ જઈએ તો ગાડા ભાડું. ગાડા ભાડું આપણો ખર્ચો છે. ખર્ચાની કઈ બાકી હોય? ઉધાર. હવે હું જે તમે બધા ખાતાને પહેલાં લાઇનસમ નોમ લખી નાખવાના. હું જે ઉધારમાં બોલ્યો એ રકમ ઉધારમાં લખો, જમામાં બોલ્યો જમામાં લખો. ઓકે, અને બંને સાઈડના તમે ટોટલ કરો. બંને સાઈડના ટોટલ સરખા આવે તો તમારું કાચું સરવૈયું સાચું છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જવું છે. અહીંયા નીચેના વ્યવહાર પરથી રમણીય આમનોંધ તૈયાર કરી ખતવણી કરો. હવે અહીંયા આમનોંધ લખીને તમારે ખતવણી કરવાની છે. ઓકે, ચલો બીજું ખતવણી તમે કરી લેજો. હું આમનોંધ તૈયાર કરી આલું છું. શું કીધું છે અહીંયા? 39,000 રોકડ અને 7,500નું અંગત ફર્નિચર લાવી ધંધામાં લાયા. હવે આ કોણ લાવ્યું છે? માલિક લાયા છે. ઓકે, તો પહેલાં તો રોકડ આવે છે. તો રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. બીજું ફર્નિચર આવે છે. ઓકે, તો ફર્નિચર ખાતે ઉધાર. તે મૂડી ખાતે જમા. ઓકે, રોકડ ખાતે ઉધાર કેટલા કરશો? અહીંયા 39,000. ફર્નિચર ખાતે કેટલા કરશો? 7,500. અને બેનું ટોટલ કોના ખાતે જમા કરશો? મૂડી ખાતે જમા કરી દેશો. નેક્સ્ટ એના પછી 10,000નો માલ રામને વેચો. હવે અહીંયા જો વ્યવહાર ઉધાર છે કારણ રામનું નામ છે. રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. ઓકે, તો આમનો શું લખશો? રામ લેનાર છે. તો રામ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. હવે આ તમારી આમનો જ થઈ ગઈ. બીજું ઉધાર જમાની અંદર કેટલા ખાતા સંકળાયેલા છે? તો ઉધાર જમાની ટોટલ 4 ખાતા સંકળાયેલા છે. આના 2 ટોટલ 4. તો 4 ખાતા તૈયાર કરી નાખજો. એકદમ ઇઝી છે, સમજો એમ. ચલો એના પછી આગળ જવું છે વિભાગીની અંદર. વિભાગી તમને અહીંયા આપેલો છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. કોઈપણ ત્રણ પ્રત્યેકના 6 ગુણ 18 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, શરૂઆત તમને કીધું છે બેંક અને વટાવખાનાવાળો રોકડ મેલ તૈયાર કરો. કાલે કીધું હતું કે બેંક અને વટાવખાનાવાળો પૂછાશે. જો એ જ પૂછણો છે અહીંયા બી. ચલો અહીંયા તમને જે વ્યવહાર આપેલા છે એના આધારે તમારે બેંક અને વટાવખાનાવાળો રોકડ મેલ તૈયાર કરવાનો છે. બહુ ઇઝી પ્રશ્ન છે, આવડે એવો છે, પ્રેક્ટિસ કરી નાખજો. ચલો એના પછી આગળ આપણે જવું છે તો પ્રશ્ન નંબર તમારો આપેલો છે 24. પ્રશ્ન નંબર 24માં શું કીધું છે? શુભમના ચોપડે આમનોંધ લખો. હવે આમનોંધ લખવાની છે તમારે કેટલા વ્યવહાર છે? 1 2 3 4 5 6. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. આવડે એવો પ્રશ્ન છે. ઓકે, ચલો આમનોંધ લખવાની છે. બહુ મજા આવે એવું ચેપ્ટર છે અને આ તો આપણો નામાની શરૂઆત છે એટલે બધા વિદ્યાર્થીને આવડતું છે હું એવું માનું છું એમ.
ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો અહીંયા શું કીધું છે? સ્ટોર્સના જો ખરીદનો જ, વેચાણનો જ, ખરીદ પરત વેચાણનો જ. ઓકે, એટલે પેટાનોંધનો પ્રશ્ન છે. માલ અંગેની પેટાનોંધો ચેપ્ટર નંબર 6નો પ્રશ્ન છે. ઓકે, તમને વ્યવહાર આપેલા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 8-9 વ્યવહાર આપેલા છે. એના આધારે તમારે 4 ખરીદનો જ, વેચાણનો જ, ખરીદ પરત વેચાણ પરત તૈયાર કરો. દરેકની અંદર 2 વ્યવહાર જાય. ઓકે, ચલો એના પછી આગળ જવું છે. ફટાફટ સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. ચલો એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ તમારો સમ છે. અહીંયા પેટા રોકડ મેલ અનામત પદ્ધતિએ તૈયાર કરો. ઓકે, તમારે મૂળ તમારું જે રોકડ મેલ ચેપ્ટર છે એની અંદર પેટા રોકડ મેલનો પ્રશ્ન પૂછેલો છે અનામત પદ્ધતિનો. ઓકે, તમને અહીંયા જે વ્યવહાર આપેલા છે, ઓકે, એના આધારે તમારે શું પેટા રોકડ મેલ તૈયાર કરવાનો છે. ઓકે, એકદમ ઇઝી છે. ખર્ચના કોલમ બનાવવાના છે, સમજો એમ. એકદમ ઇઝી પ્રશ્ન છે. જો તમે તૈયારી કરો તો મને તો કોઈ પહેલાં કરતાં ઇઝી લાગે, મારી દ્રષ્ટિએ મારા અનુભવના આધારે કહું તો એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આજનું બનાસકાંઠા જિલ્લાનું ધોરણ 11 વિષયનામાના મૂળ તત્વોનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, બહુ સમજાવવાની કોશિશ કરી છે. આઈ હોપ, હું આશા રાખું છું કે વિડીયોની અંદર તમને ખબર પડી છે. વિડીયોની અંદર તમને વિડીયો હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે આ ટાઈપના ધોરણ 11ના તમામ વિષયના આપણે પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરીએ છીએ. મળીશું નેક્સ્ટ આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.